ભરૂચમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે 16 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે। ગુજરાતમાં ભાજપના શહેર જિલ્લા પ્રમુખો માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। જિલ્લા પ્રમુખની જાહેરાત 8 તારીખ સુધીમાં થઈ શકે તેવી શક્યતાઓ જોર પકડ્યું છે। તેમજ પ્રદેશ અધ્યક્ષના નામની પણ જાહેરાત 14 થી લઈને 15 જાન્યુઆરી સુધીમાં થવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત 18 થી લઈને 24 જાન્યુઆરીના રોજ થઈ શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। सूरत जिल्लाना धारासभ्यों, प्रमुख, महामंत्रीओ, प्रदेशना कोई होद्देदार आ जिल्ला में रहता हो तो ये अने अमे 4 चूंटणी अधिकारीओ एनी एक संकलन समितिनी मीटिंग थशे। एमां चर्चा थशे। चर्चा थया पछी आ बधा ज नामो लईने तारीख 6 तारीखे प्रदेश भाजपना वडीलोनी हाजरीमां आ सांभळवानुं काम थशे। त्यां लईने जईशुं, त्या पुटअप करीशुं અને પછી ત્યાંથી ગાંધીનગરથી દિલ્હી લઈ જઈશ અને પછી જે પ્રક્રિયા છે એ પ્રમાણે ડિક્લેર કરશે। ઘણા વર્ષોથી ધારાસભ્ય તરીકે બેવાની જવાબદારી નોંધાવી કામ કરી ચૂક્યા છે। પ્રજાની વચ્ચે રહેવાની આદત પડી ગઈ છે। પ્રજાના કામો કરવાની આદત પડી ગઈ છે। હમણાં પાર્ટીએ કોઈ જવાબદારી નથી આપી, તો કદાચ આ જિલ્લાની જવાબદારી આપે તો ચોક્કસપણે એને સારી રીતે નિભાવવાની ઈચ્છા ધરાવું છું।